ભગવાનની અંદર જ્યારે પ્રેમ થાય ત્યારે કામ ક્રોધ ભય આ બધું વયું જાય. ભગવાન સાથે જ્યારે પ્રેમ થાય ત્યારે લોભ મોહ ઈર્ષા અદેખાય બધું જતું રહે. ઈશ્વર સાથે પ્રેમ થાય એનો પરિચય પેલો એ જ હોય, માણસ રડે. ભગવાનનો ભક્ત જોજો સતત રડતો જ હોય. ભગવાનનો ભક્ત સતત બધાની અંદર જીવ માત્રની અંદર ઈશ્વરને જોતો હોય. એટલા માટે ભક્ત કોને કહેવાય કે ભક્ત થાય ને એની અમુક ઓળખ છે. તમે જેમ આમ કથામાં ડાયા બેઠા છો ને એવી રીતના તમારા વ્યવહારના જીવનમાં પણ બધું લેટ ગો કરીને પ્રેમથી રહેતા શીખી જાઓ. આ અમદાવાદ છે ને એ જ તમારું સ્વર્ગ છે. આ જ સ્વર્ગ છે. કોને જોયું છે? મારા દાદા વયા ગયા, દાદીમાં વયા ગયા, કોઈ ટપાલ લખી નથી. બેટા અહીં સોનાનો પલંગ છે ને સોનાનો ગ્લાસ કોઈએ નહીં. પણ મને ને તમને જે કાંઈ ભોગવી રહ્યા છે એમાં આનંદની અનુભૂતિ અને સાત્વિક આનંદ ભગવાન. કોકના દુઃખે દુઃખી થઈને નહીં, કોઈકના દુઃખને સુખમાં ફેરવીને આનંદ લેવાનો છે. જો એ આનંદને તમે તિરોધાન કરો, ભગવાન જીવ માત્રની અંદર રહેલી જે ઈશ્વરી શક્તિ છે, ઈશ્વરનું ઐશ્વર્ય છે, એને તમે પારખી લો.